સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા તાજેતરમાં જે પણ ખેડૂત મિત્રોએ મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેમના માટે મહત્ત્વના બે સુધારા કરવામાં આવેલ છે। આમ તો મિત્રો આ જે સુધારા છે તે ટેકાના ભાવ જે પણ પાકો માટે જાહેર કરેલ છે તે તમામ પાકોને આ નિયમો લાગુ પડશે। પરંતુ ગુજરાતની અંદર અત્યાર સુધી સૌથી વધુ ટેકાના ભાવ માટે જો કોઈ પાકનું રજિસ્ટ્રેશન થયેલ હોય તો તે મગફળીનું થયેલ છે। અંદાજે 9,32,000 ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે વર્ષ 2025-26 માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવે છે। તો આ વિડીયોની અંદર જોઈએ કે સરકાર દ્વારા કયા બે મહત્ત્વના સુધારા જે કરવામાં આવેલ છે। સૌપ્રથમ સુધારાની વાત કરીએ તો ટેકાના ભાવે વેચાણ કરવા માટે જે કૃષિ પેદાશની રકમ હોય તે ખેડૂતોના ખાતામાં ડીબીટી એટલે કે આધાર બેઝ પેમેન્ટ કરવામાં આવશે। એટલે કે તમે જે મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરો છો ત્યારબાદ સરકાર દ્વારા તમને જે વેચાણ કરેલ મગફળીની રકમ ચૂકવવામાં આવશે તે આધાર બેઝ પેમેન્ટ કરવામાં આવશે। અત્યાર સુધી કેવું હતું કે તમે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જ્યારે ઓનલાઈન અરજી કરવા જાઓ અને ત્યારે તમે જે બેંક ડિટેલ તેની અંદર નાખો તે બેંક ખાતામાં તે પૈસા જમા થતા હતા। પરંતુ સરકાર દ્વારા અત્યારે સુધારો કરવામાં આવેલ છે અને તમામ ખેડૂતોનું આધાર બેઝ પેમેન્ટ કરવામાં આવશે। એટલે તમારા જે પણ એકાઉન્ટ હોય જેની સાથે આધાર કાર્ડ લિંક હોય તેમાંથી કોઈ પણ એક ખાતામાં તમારા પૈસા જમા થશે। આમ તો તમે જે લાસ્ટમાં મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ લિંક કરાવેલું હોય તે ખાતામાં પૈસા જમા થતા હોય છે, પરંતુ તેવું જરૂરી નથી કે તમે લાસ્ટમાં આધાર કાર્ડ સાથે જે લિંક કરાવેલો એકાઉન્ટ નંબર હોય તેમાં જ પૈસા જમા થાય। તમારા કોઈ પણ એક ખાતામાં જે ખાતા તમારી પાસે હોય બેંક એકાઉન્ટ તેમાંથી કોઈ પણ એક ખાતામાં આ પૈસા જમા થશે। તો ખેડૂતોમાં આધાર કાર્ડના આધારે પેમેન્ટ કરવામાં આવશે। નોંધણી વખતે તમે જે બેંક પાસબુક આપેલું હોય તે ખાતામાં પૈસા જમા નહીં થાય અને આધાર કાર્ડ સાથે લિંક હોય તે કોઈ પણ બેંક ખાતામાં પૈસા જમા થશે। એટલે કે તમારું આધાર કાર્ડ જે બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તેમાંથી કોઈ પણ એક ખાતામાં આ પૈસા જમા થશે। તમે જે એકાઉન્ટનો ઉપયોગ ના કરતા હોય તમારી પાસે તેવા કોઈ બેંક એકાઉન્ટ હોય તો ખાસ કરીને બંધ કરાવી દેવા, નહીંતર જ્યારે પૈસા જમા થશે ત્યારબાદ તમારે તેની અંદર જે પણ પ્રોબ્લેમ થશે તેમનો સામનો કરવાનો રહેશે। તો ખાસ કરીને તમે જે પણ બેંક એકાઉન્ટ જે તમે ઉપયોગમાં ના લેતા હોય તેમને ઝડપથી તમારે બંધ કરાવી દેવા। બીજો જે સરકાર દ્વારા મહત્ત્વનો સુધારો કરેલ છે કે કૃષિ પેદાશનું વેચાણ કરતી વખતે જે ખેડૂતોના નામે રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી થયેલ હોય તે ખેડૂતે ફરજિયાત જ્યારે તમે કૃષિ પેદાશનું વેચાણ કરવા જાઓ ત્યારે ત્યાં હાજર રહેવાનું થશે। એટલે કે તમે જેના નામે નોંધણી કરાવેલી હોય તે ખેડૂતે ફરજિયાત જ્યારે ટેકાના ભાવે વેચાણ કરવા માટે જાય ત્યારે તે ખેડૂત હાજર હોવો જોઈએ અને સરકાર દ્વારા તેનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ જ તે ખેડૂત કૃષિ પેદાશનું વેચાણ કરી શકશે। તો ફરજિયાત જે પણ ખેડૂત મિત્રોના નામે તમે નોંધણી કરેલી હોય તે ખેડૂત મિત્રએ જાતે ટેકાના ભાવે વેચાણ કરવા માટે જવાનું રહેશે। જો કોઈ ખેડૂત ઉંમરલાયક હોય અથવા તો બીજા કોઈ કારણસર હાજર રહી શકે તેમ ન હોય તો સરકાર દ્વારા એક નોમિની એડ કરવાનો વિકલ્પ ઉમેરવામાં આવેલ છે। તો તમે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જઈ અને તમારા ગામના વીસી મારફત અથવા તો તમે જાતે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પણ નોમિની એડ કરી શકો છો। જેથી નોમિની એડ કર્યા બાદ તમે જે તે ખેડૂતના નામે તમે નોંધણી કરેલી હોય તેના બદલે તમે વેચાણ કરવા જઈ શકો। સરકાર દ્વારા આવા વધુમાં વધુ 3 નોમિની એડ કરવાની છૂટ આપવામાં આવેલી છે। તો તમે તમારા સંતાનો પૈકી પુત્ર અથવા તો પુત્રી અથવા તો ભાઈ અથવા તો તમે તમારા નજીકના કોઈ બીજા સંબંધી હોય તો તેમનું નામ નોમિનીમાં એડ કરી શકો છો। ઓનલાઈન અરજી સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।